સ્ટુડન્ટ, હવે કાલે ગણિતનું પેપર છે તો આપણે થોડી ઘણી હેતુલક્ષીની તૈયારી કરી લઈએ. ચલો, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. યામ ભૂમિતિ ચેપ્ટરનો દાખલો છે. હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે અને બે ગુણમાં પણ પૂછાઈ શકે. વારંવાર બોર્ડમાં આવા દાખલા પૂછાય છે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. અંતઃસૂત્રનો ઉપયોગ કરવાનો. હવે બે બિંદુ એટલે કે આ એ બિંદુના યામ કહેવાય અને આ બી બિંદુના યામ કહેવાય. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે તો આ સૂત્ર વાપરવાનું. ab નો વર્ગ બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. હવે તમને એમ થાય x1 ને y1 એટલે શું થાય? તો આ x1 આ x2 કહેવાય, આ y1 અને આ y2 કહેવાય. હવે ડાયરેક્ટ આપણે શું કરવાનું? કિંમત મૂકી દેવાની. x1 એટલે 2, x2 એટલે કે 4 એનો વર્ગ, y1 એટલે 3, y2 એટલે કે 1 એનો વર્ગ. ચલો, 4 માંથી 2 જાય તો -2 વધે અને 3 માંથી 1 જાય તો 2 વધે. -2 ગુણ્યા -2 એટલે કેટલા આવશે? અહીંયા -2 નો વર્ગ, અહીંયા 4 થઈ જાય. અહીંયા પણ 2 દુ 4, 4 ને 4 8, પરંતુ ab નો વર્ગ. આ વર્ગને હવે આ બાજુ જવા દે તો વર્ગમૂળ લાગે તો ab બરાબર વર્ગમૂળમાં 8 થઈ જાય. હવે 4 દુ 8 થાય, અવયવ કરી નાખવાના તો 4 નું વર્ગમૂળ નીકળી જાય. કેટલું નીકળે? 2. અને અંદર શું વધે? વર્ગમૂળમાં 2 વધે. તો આ a અને b બિંદુ વચ્ચેનું અંતર આપણને મળી ગયું 2 વર્ગમૂળમાં 2. આવી રીતે કોઈ પણ બે બિંદુ આપેલા હોય આની જગ્યાએ તો આવી જ રીતે સેમ ટુ સેમ દાખલો ગણવાનો. તો જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.